ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ત્રીજું અને ચોથું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું હતું. હવે ત્યાર પછી આપણે આ વિડીયોમાં પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર ગુજકેટ માટે આઈએમપી ટોપિક જોશું. શરૂઆત કરીએ પાંચમા ચેપ્ટરથી. પાંચમા ચેપ્ટરમાં ફર્સ્ટ પેજ ઉપર પૃથ્વીના અહીંયા આપેલું છે કે ચુંબકત્વ વિશે કેટલાક જાણીતા ખ્યાલો. તેના જે પોઈન્ટ આપેલા છે તે દરેક પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે ભાઈ પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ છે. યાદ રાખવાનું છે, ભૌગોલિક દક્ષિણથી ઉત્તર, ઉત્તરથી દક્ષિણ નથી. બીજો પોઈન્ટ કે જ્યારે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જે છેડો ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ અને જે છેડો ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. ત્યારબાદના આ જે 3 પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, વાંચી જજો. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા બોર્ડની એક્ઝામમાં હમણાં પૂછાઈ ગઈ છે, તો એની લાક્ષણિકતા પાછી એકવાર જોઈ જવી કે નીચેનામાંથી કયું વિધાન ચુંબકીય ક્ષેત્ર રેખા માટે ખોટું છે. એવું હોઈ શકે. તમને એની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્રની રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંને સેમ છે, ખાલી એક જ ફરક છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. એટલે પાછળ પણ લાક્ષણિકતા આપેલી છે, એ બધી જોઈ જવી. ત્યારબાદ પેજ નંબર 139 કે જેમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર છે. આ સૂત્ર કરવું તથા તેના ખાસ કિસ્સા θ0, 90 અને 180 માટે તથા તેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર -m સદિશ ડોટ b સદિશ અને તેના ખાસ કિસ્સા કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ ક્યારે હોય, મહત્તમ ક્યારે હોય, સ્થાયી સંતુલન કોને કહેવાય, અસ્થાયી સંતુલન કોને કહેવાય, એ બધું તમારે કરવાનું છે. ત્યારબાદ ઉદાહરણ 5.1 કરવાનું છે. જે ઉદાહરણ થિયરી ટાઈપના હોય અને નાના નાના દાખલાવાળા હોય એ બધા જ ઉદાહરણ તમારે કરવા પડશે, કેમ કે એમાંથી MCQ આવવાની શક્યતા છે. ત્યારબાદ પેજ નંબર 142 ગોસનો ચુંબકત્વ માટેનો નિયમ, એ નિયમ યાદ રાખવાનો છે. ચુંબકીય ફ્લક્સ સિગ્મા B ડોટ ds ઇઝ ઇક્વલ ટુ 0 અને એ નિયમનું સેન્ટેન્સ સામેના પેજ ઉપર આપેલું છે ઉદાહરણ 5.3ની ઉપર કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું અથવા તો પરિણામી ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આ જે ઉદાહરણ છે 5.3 એ પણ તમારે કરવાનું છે. એમાંથી કાં તો સેન્ટેન્સ આવી શકે અથવા તો આકૃતિ આપી શકે. ઉદાહરણ 5.4 એ પણ લખાણવાળું છે, એ પણ કરવાનું છે. એમાંથી કોઈ પણ એક લખાણ મૂકી શકે. પેજ નંબર 145 ઉપર મેગ્નેટાઇઝેશનનું સૂત્ર M બરાબર m નેટ બાય v, પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કદ એના ગુણોત્તરને મેગ્નેટાઇઝેશન કહે છે. ઓલરેડી આગળ પણ આપણે આવી ગયું, વિદ્યુત ક્ષેત્રની અંદર પોલરાઇઝેશન હતું. પોલરાઇઝેશન P બરાબર પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ. પણ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે ને વિદ્યુત ક્ષેત્રમાં પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવે. એટલે જે વિદ્યુત ક્ષેત્રમાં પોલરાઇઝેશન આવે તેવી સેમ રાશિ ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટાઇઝેશન આપશે. અને બંનેના એકમ પણ અલગ અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા H વચ્ચેનો સંબંધ M બરાબર કાઈ ઇન્ટુ H. ઘણીવાર XC પણ લખે છે, કોઈ કાઈ એની જગ્યાએ XM પણ વાંચે છે, બરાબર. અહીંયા XM એવું પણ વાંચી શકો તો કાઈ M. ત્યાર પછી આ સંબંધ યાદ રાખવાનો છે. મ્યુ બરાબર μ0 1 + XM અથવા તો 1 + કાઈ. એમાં તમને મ્યુ અથવા તો કાઈ એ બેમાંથી એક શોધવા કહી શકે. કોઈ પણ એક આપેલું હોય ને બીજું શોધવાનું છે.
મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર આવે અને એક બીજું સૂત્ર આવે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સએમ ઇઝ ઇક્વલ 1 પ્લસ એક્સએમ પણ બોલી શકો કાઈ એમ પણ બોલી શકો. મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સએમ. કેમ કે આ સૂત્રમાં મ્યુ 0 છેદમાં જાય એટલે મ્યુ બાય મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર બનશે. ત્યારબાદ સામેના પેજ ઉપર જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટક યાદ રાખવાનું છે. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય, રિલેટિવ પરમિએબિલિટીનું મૂલ્ય એ બધા યાદ રાખવાના છે. કોનું ધન મળે, કોનું ઋણ મળે, કોનું મોટું મળે, કોનું નાનું મળે. ડાયામેગ્નેટિઝમની અંદર ડાયામેગ્નેટિક પદાર્થનું વ્યાખ્યા આપેલી છે, પહેલો પેરેગ્રાફ એ યાદ રાખવાનો છે. ત્યારબાદ પાછળ ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ આપેલા છે અહીંયા. બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, નાઇટ્રોજન, ક્યારે ઓનલી એસટીપીએ, પાણી, સોડિયમ ક્લોરાઇડ એ ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ એ યાદ રાખવાના છે. ત્યારબાદ નીચેના પેરેગ્રાફમાં આપેલ છે સુપર કંડક્ટર્સ એ યાદ રાખવાનું છે કે સુપર કંડક્ટર એ અલગ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે. તો એની 2 લાઈન યાદ રાખવાની છે. ત્યારબાદ એની અંદર જ મિઝનર અસર આવે છે કે મિઝનર અસર કહે છે. તો મિઝનર અસર કોની અંદર જોવા મળે તમારે કે સુપર કંડક્ટરમાં જોવા મળે છે એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી પેરામેગ્નેટિક પદાર્થ. તો પેરામેગ્નેટિક પદાર્થનો પહેલો પેરેગ્રાફ કોને કહેવાય તે યાદ રાખવાનો છે. ડાયામેગ્નેટિક પદાર્થ હોય તેને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પ્રબળથી નબળા તરફ જાય અને પ્રબળથી નબળા તરફ અને પેરામેગ્નેટિક પદાર્થ એ નબળાથી પ્રબળ તરફ ગતિ કરે છે. ત્યારબાદ એ પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ નીચેના પેરેગ્રાફમાં આપેલા છે એ યાદ રાખવાના છે. ત્યારબાદ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો તેનો પહેલો પેરેગ્રાફમાં એની વ્યાખ્યા આપેલી છે. ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય તે યાદ રાખવાનો છે. ફેરોમેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ બંને સેમ જેવા જ છે, માત્ર ફરક એ છે કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેઇન બંધારણ જોવા મળે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં જોવા મળતું નથી. સામેના પેજ પર આપેલું છે કે ડોમેઇનની સાઇઝ કેટલી હોય 1 mm અને તેમાં લગભગ 10⁻11 પરમાણુ હોય છે એ પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ નીચેનો પેરેગ્રાફ છે જેની અંદર એલ્નિકો આપેલી છે. એક મિશ્ર ધાતુ છે એલ્નિકો અને તે કોની બને અથવા તો એલ્નિકોના ઘટકો કયા કયા છે તો એ તમે નામ પરથી યાદ રાખી શકો. એલ્નિકોમાં એ આવે છે તો એ પરથી એલ્યુમિનિયમ, લ આવે છે એના પરથી લોખંડ, ની આવે છે એના પરથી નિકલ અને કો પરથી કોબાલ્ટ અને કોપર. તાંબાને કોપર પણ કહેવાય એટલે કોબાલ્ટ અને કોપર. આ રીતે એલ્નિકોના ઘટકો યાદ રાખવાના છે અને તે એક પ્રકારનું ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે. તો એલ્નિકો કયા પ્રકારનો પદાર્થ છે? ફેરોમેગ્નેટિક છે. આ પેરેગ્રાફ આખો ઇમ્પોર્ટન્ટ છે. કાયમી ચુંબક કોને કહેવાય, નરમ ફેરોમેગ્નેટિક, સોફ્ટ ફેરોમેગ્નેટિક, હાર્ડ ફેરોમેગ્નેટિક કોને કહેવાય એ પણ યાદ રાખવાનો છે. એટલે આખો પેરેગ્રાફ કરી જવો. ત્યારબાદ નીચેનો પેરેગ્રાફ પણ કરવાનો છે કે એક બીજો અહીંયા આપેલું છે કે કોબાલ્ટ, નિકલ અને ગેલેડિયમ વગેરે લોખંડ, કોબાલ્ટ, નિકલ એ નરમ ફેરોમેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે તે તમારે કરવાના છે અને તેમની સાપેક્ષ પરમિએબિલિટી >1000 હોય. ટૂંકમાં આ ઉપરનો અને નીચેનો આ બંને પેરેગ્રાફ, છેલ્લા 2 પેરેગ્રાફ તમારે વાંચવાના છે. ત્યારબાદ જોઈએ તો સ્વાધ્યાયમાં સ્વાધ્યાયની અંદર 5.1, 2, 3, 4 એ 4 દાખલા કરવાના છે. ત્યારબાદ 7મો દાખલો, એમાં 1 અથવા 2માંથી એક પાર્ટ પૂછી શકે. આ 5 દાખલા તમારે સ્વાધ્યાયના કરવાના છે. ત્યારબાદ જોશું 6થું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ ચેપ્ટરમાં પેજ નંબર 157 તેમાં ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આપેલું છે phi = BA cos θ એ સૂત્ર અને તેના ખાસ કિસ્સા યાદ રાખવાના છે θ 0, 90 અને 180 માટે. ત્યારબાદ ફેરાડેનો પ્રેરણનો નિયમ. હવે એમાં 2 વસ્તુ આવે છે, પ્રેરિત EMFનું મૂલ્ય અને પ્રેરિત EMFની દિશા.
તો એવું પૂછાય કે પ્રેરિત ઈએમએફનું મૂલ્ય કોણે આપ્યું? તો મૂલ્ય માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યું. એપ્સિલોન બરાબર -n/dt. પણ પ્રેરિત ઈએમએફની દિશા કીધું હોય તો દિશા કયા વૈજ્ઞાનિકે શોધી આપી? તો દિશા આપણને ખબર છે કે લેન્ઝ નામના વૈજ્ઞાનિકે શોધી આપી. તો આ વસ્તુ યાદ રાખવાનું છે. અહીં આની અંદર ઋણ નિશાની આવે છે તે શું બતાવે છે? લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. તો આ એક સૂત્ર પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ ઉદાહરણ 6.1 લખાણવાળું છે એટલે એ પણ કરવાનું રહેશે. પાછળ પેજ નંબર 160 ઉપર લેન્ઝનો નિયમ. હવે એનું ટાઇટલ જ છે લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ. તો એ લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું બીજું સ્વરૂપ છે, એ યાદ રાખવાનું છે. ત્યારબાદ એમાં પ્રેરિત ઈએમએફની દિશાની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ લેન્ઝનો નિયમ આપેલો છે કે પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય કે તેઓ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. તે યાદ રાખવાનું છે. સામેના પેજ ઉપર ઉદાહરણ 6.4 આકૃતિવાળો છે, એ પણ કરવાનો છે. ઉદાહરણ 6.5 એ પણ કરવાનો છે. ત્યારબાદનો ટોપિક છે ગતિકીય ઈએમએફ. તેમાં ગતિકીય ઈએમએફનું સૂત્ર એપ્સિલોન =BVL. કોઈ પણ પદાર્થ ગતિ કરે ને એની ગતિના કારણે ઈએમએફ પ્રેરિત થાય તો ત્યારે ગતિકીય ઈએમએફ અસ્તિત્વમાં આવે એટલે એપ્સિલોન બરાબર BVL આવે. તે સૂત્ર યાદ રાખવાનું છે. ત્યારબાદ ઉદાહરણનો છઠ્ઠો દાખલો 6.6. તમારે ડાયરેક્ટ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે એપ્સિલોન બરાબર B⍵R²/2. એપ્સિલોન B⍵R²/2 એના પછીનું જે ઉદાહરણ છે તેની અંદર પણ આ સૂત્રનો ઉપયોગ થાય છે. એટલે 6.6 અને 6.7 એ બંને તમે એક સૂત્ર યાદ રાખો તો તેના પરથી તમને આવડશે. આમાં ઓમેગામાં ખાસ ધ્યાન રાખવાનું કે તમને આવૃત્તિ રેખીય આવૃત્તિ આપી છે કે કોણીય આવૃત્તિ આપી છે. જો કોણીય આવૃત્તિ હોય તો એનો એકમ રેડિયન પર સેકન્ડ હોય અને રેખીય આવૃત્તિ હોય તો હર્ટ્ઝ અથવા તો પરિભ્રમણ પર સેકન્ડ હશે. તેને તમારે 2π વડે ગુણવા પડે. ત્યારબાદ નીચે ટોપિક છે પ્રેરકત્વ. તેમાં લાસ્ટ પેરેગ્રાફ કે પ્રેરકત્વ એ અદિશ રાશિ છે, તેનું પારિમાણિક સૂત્ર અને તેનો એસઆઈ એકમ હેનરી. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદનો ટોપિક છે અન્યોન્ય પ્રેરકત્વ. તેની અંદર M12 બરાબર M21 બરાબર M. એનો મતલબ થાય કે બે ગૂંચળા હોય, કોઈ પણ એકમાંથી પ્રવાહ પસાર કરું તો બીજા સાથે ફ્લક્સ સંકળાય અને એ બંનેના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ હંમેશા કેવું હશે? સરખું. 1માંથી પ્રવાહ પસાર કરું કે 2માંથી કરું. ઓકે. ત્યારબાદ ઉદાહરણનો 6.8 દાખલો. તેનો જવાબ યાદ રાખવાનો છે કે બે ગૂંચળા હોય, એકમાંથી પ્રવાહ પસાર કરો તો બીજા સાથે ફ્લક્સ સંકળાય તો તેમના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય? તમે જોયું હોય તો બોર્ડનું નમૂનાનું જે પ્રશ્નપત્ર હતું તેની અંદર આ MCQ હતું, એટલે જવાબ તમારે યાદ રાખવાનો છે. ત્યારબાદ એક બીજું સૂત્ર છે અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મા પ્રેરકત્વના. અન્યોન્ય પ્રેરકત્વના બે સૂત્ર આવે M બરાબર N∅/I અને એપ્સિલોન -M DI અથવા તો ΔI/ΔT. નંબર કઈ રીતે આપવાનો? ધારો કે અહીંયા 1 2 હોય તો 1 હોય તો ઉપરવાળાને 1 અને નીચેવાળાને 2. જો તમને નંબર 2 1 આપ્યો હોય 2 1 તો અંશવાળાને 2 અને છેદવાળાને 1. તે જ પ્રમાણે અહીંયા 1 2 હોય M1 2 તો 1 આગળવાળાને 1 અને પાછળવાળાને 2. એની જગ્યાએ જો એવું હોય કે 2 1 આપેલું હોય M2 1 તો પહેલાં 2 છે તો આગળવાળાને 2 અને 1 પાછળવાળાને. આ રીતે તમારે નંબર યાદ રાખવાના છે કે કઈ રીતે નંબર આપી શકો. ત્યાર પછી આત્મપ્રેરકત્વ. તો આત્મપ્રેરકત્વના પણ બે સૂત્ર આવે. આના ઉપરથી શું બને? L N∅/I. એમાં કોઈ નંબર નથી આવતા. અને બીજું સૂત્ર એપ્સિલોન -L ΔI અથવા તો DI/dt અથવા તો ΔI/ΔT. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ પેજ ઉપર એક સૂત્ર યાદ રાખી શકો. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L બરાબર μ0 N²A/L. L એ સોલેનોઇડની લંબાઈ
એ આડછેદનું ક્ષેત્રફળ અને એન એટલે એના આટાની સંખ્યા. ત્યાર પછી સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા ડબલ્યુ આપેલો છે, ડબલ્યુ બરાબર યુ થઈ જાય તો યુ બરાબર 1/2 LI². આ સૂત્ર યાદ રાખવાનું છે. યુ બરાબર 1/2 LI². કે સોલેનોઇડમાં જે ઉર્જા હોય તે ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કેપેસિટરમાં જે ઉર્જા હોય તે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે અને સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે છે. ત્યારબાદ પેજ નંબર 170 પર એસી જનરેટર. તો એસી જનરેટર કઈ ઘટનાને આધારિત છે? તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના, અને એનો સિદ્ધાંત પૂછ્યો હોય તો તેનો સિદ્ધાંત યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનો સિદ્ધાંત છે. સિદ્ધાંત અલગ છે અને કઈ ઘટના જવાબદાર છે? તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ત્યારબાદ સામેના પેજ પર એનું ઈએમએફનું સૂત્ર છે એપ્સિલોન બરાબર NBA ઓમેગા ઇન્ટુ સાઇન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બરાબર NBA ઓમેગા સાઇન ઓમેગા ટી. એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી. જે એપ્સિલોન 0 એટલે મહત્તમ ઈએમએફ NBA ઓમેગા. તમને ખ્યાલ હોય તો આના પરથી પણ MCQ બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં હતો. ત્યાર પછી એ જ પેજ ઉપર નીચેનો પેરેગ્રાફ તમારે વાંચી જવાનો છે કે જનરેટર યાંત્રિક ઉર્જા જરૂરી પડે આર્મેચરને ફેરવવા માટે, તો જે પાણી દ્વારા જો મળતી હોય ડેમમાંથી પાણી દ્વારા તો એને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવાય. પછી થર્મલ પાવર પ્લાન્ટની અંદર કોલસા દ્વારા મળે, અને ન્યુક્લિયર પાવર સ્ટેશન, આ અલગ અલગ પાવર જનરેટર હોઈ શકે. એટલે આ પેરેગ્રાફ એક વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. પાછળ ઉદાહરણ 6.10 એમાં સૂત્ર યુઝ થયું, આપણે કીધું તે મહત્તમ ઈએમએફ વાળું તે કરવાનું છે. ત્યારબાદ સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં પહેલો દાખલો છે આકૃતિવાળો, તે એકવાર જોઈ જવો કે ઈએમએફ કઈ દિશામાં હોય. ત્યાર પછી સ્વાધ્યાયનો 5મો, પછી અહીંયા 6ઠ્ઠો દાખલો છે 8 સેન્ટીમીટર વાળો, એ 6ઠ્ઠો અને 7મો. 5, 6, 7 આ 6ઠ્ઠો દાખલો નથી, બરાબર, એને નંબર આપેલો છે પણ અહીંયા 6ઠ્ઠો દાખલો આવશે. અને આટલી વસ્તુ તમારે આમાંથી કરવાની છે. તો આની સાથે આપણે બીજા 2 ચેપ્ટર કમ્પ્લીટ થયા, 5 અને 6.